જૂનાગઢના વિસાવદર રોડ પર જામકા પાસે 1.44 લાખના માનવ વાળની લૂંટ છરીની અણીએ થયાની ફરિયાદ મેંદરડા પોલીસમાં નોંધાઈ હતી। ત્યારે ફરિયાદના ગણતરીની કલાકોમાં પોલીસે આ લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે। આ ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓને ઝડપી લઈ ગુનામાં વપરાયેલી ઇકો કાર, છરી, લૂંટ કરવામાં આવેલ વાળની કોથળી અને એક બાઇક સહિતનો મુદ્દામાલ ઝડપાયો। આરોપી પાસેથી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। गई तारीख 2/7/2024 रोज फरियादी बालूभाई जीलूभाई वाघेला पोताना अन्य मित्र साथे पोतानी मोटरसाइकल लई चलाळाथी जे 36 किलो वाळ वेचाता लीधेला अने पोते वाळनो धंधो करता होय। आ वाळनो बोरी साथे पोते जामका चौकड़ीथी मोटी खोडियार रस्ता तरफ आवी रहेला। तेवा समये रस्ता वच्चे एक इको गाड़ी ऊभी रहेली अने तेमांथी लाल टी शर्ट पहेरेलो व्यक्ति नीचे उतरेलो। तेने चरी बताई अने आ जे फरियादी छे बालूभाई તેમની પાસે જે વાળની જે બોરી હતી તે લઈ લીધેલી, તેની લૂંટ કરેલી। આ ઉપરાંત તેનું જે મોટરસાઇકલ હતું તે આ લાલ ટી શર્ટ પહેરેલો વ્યક્તિ પણ લઈ ગયેલો। આમ કુલ 3 અજાણ્યા ઇસમોએ છે ફરિયાદીને ભય બતાવી અને લૂંટ કરેલી। તો આ બાબતે ફરિયાદીએ મેંદરડા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 309(4) આ ઉપરાંત આ ત્રણેય આરોપીઓએ ગુનાહિત કાવતરું કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા BNS કલમ 61(2) મુજબ છે એ ગુનો દાખલ કરવામાં આવેલો। ત્યારબાદ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ મેંદરડા પોલીસ સ્ટેશનના PSI શ્રી સોનારા અને તેમની ટીમ દ્વારા આ જે બનાવ રજીસ્ટર થયા બાદ તેમની ટીમે સતત મહેનત કરી અને 30 કરતાં પણ વધારે લોકેશનના CCTV કેમેરાઓ જોયેલા અને આરોપીને 17 કલાક કરતાં પણ ઓછા સમયમાં છે પકડેલા છે। આ ઉપરાંત આ આરોપી પાસેથી 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે અને હાલ આ બાબતની વિશેષ તપાસ